ડૉક્ટર શ્રી વાગીશ કુમારજી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ મહામહોત્સવ સમારોહનું સંક્ષિપ્તીકરણ કરાયું છે, જે સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી. શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગીય તૃતીય પીઠ કાકરોલીના સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ સહિત સમસ્ત પુષ્ટિ સૃષ્ટિને જણાવવામાં આવ્યું હતું કે તૃતીય પીઠાધીશ્વર તિલકાયાત પૂજ્ય ગોસ્વામી 108 ડૉક્ટર શ્રી વાગીશ કુમારજી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ મહામહોત્સવ અંતર્ગત 29/5/2025 થી 4/6/2025 દરમિયાન વિવિધ કાર્યક્રમો તથા શ્રી પ્રભુના વિવિધ મનોરથો ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવેલ હતું, પરંતુ ઉપરોક્ત કાર્યક્રમોના સંદર્ભમાં સમસ્ત પુષ્ટિ સૃષ્ટિને જણાવાયું છે કે દેશકાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ પૂરતા કાર્યક્રમો ટૂંકાવવામાં આવેલ છે. અગાઉ નક્કી કરેલ કાર્યક્રમોનું સંક્ષિપ્તીકરણ કરાયું છે, જે સંદર્ભે વૈષ્ણવોને સૂચિત કરવા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી અપાઈ હતી. હાલમાં દેશમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાને લઈ ભારત સરકારના સ્ટેન્ડને સપોર્ટ કરવા માટે ભવ્ય કાર્યક્રમોને પોસ્ટપોન કરાયા છે. સંક્ષિપ્તીકરણથી ઉજવણી થશે. મોટા પાયે કોઈપણ કાર્યક્રમ કરવાનું નક્કી નથી થયું. હાલમાં યમુનાષ્ટકનો પાઠ નિરંતર રાખવા વૈષ્ણવોને આગ્રહ કરાયો છે. ષષ્ઠી પૂર્તિ સંબંધમાં ભવિષ્યમાં ઉજવનારા ભવ્ય કાર્યક્રમોની રૂપરેખા તથા તારીખ સમય નક્કી થયેલી વિગતે અગાઉથી જાણ કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં જે સંદર્ભે વિસ્તૃત માહિતી અપાઈ હતી. તૃતીય પીઠાધીશ્વર પૂજ્ય ગોસ્વામી 108 ડૉક્ટર શ્રી વાગીશ કુમારજી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ મહામહોત્સવ અંતર્ગત શ્રી દ્વારકાધીશ સુખધામ મંદિર ખાતે 29/5/2025ના મેગા મેડિકલ કેમ્પ સવારના 9 થી 12, કેસર સ્નાન કમલ ચોકમાં સાંજના 5 વાગે, બગીચામાં આમ્રકુંજનો મનોરથ સમય શયન 30/5/2025ના નંદ મહોત્સવ સવારના 10 વાગે, અનાજની 61 કીટનું વિતરણ સવારના 11 વાગે, કુસુમ રાવટી યમુના તટ પર. મનોરથનો સમય શયન 31/5/2025 શનિવારના પૂજ્ય મહારાજશ્રીનો મંગલ જન્મદિન કેસરી ઘટામાં બંગલો. મનોરથનો સમય રાજભોગ રાજ દરબાર શયન તથા 1/6/2025ના બળો મનોરથ સાંજના 5 કલાકે યોજાશે. શ્રી બેઠક મંદિરમાં 29/5/2025 થી 4/6/2025 સુધી સવારના 9:30 થી બપોરે 1:30 સુધી શ્રીમદ ભાગવત મૂલ પારાયણ. 29/5/2025 ચાંદીનો બંગલો. 30/5/2025 ફૂલના શૃંગાર. મનોરથનો સમય રાજભોગ. કમલતલાઈ મનોરથનો સમય શયન. 31/5/2025 નંદ મહોત્સવ ફૂલ મંડળી. માર્કેન્ડેય પૂજન. રાજભોગ બાદ યમુનાજીમાં તુલાદાન. માર્કેન્ડેય પૂજન પછી નિજ તિબારીમાં કેસર સ્થાન. તુલાદાન બાદ યમુનાજીમાં રાજ દરબાર. મનોરથ સમય શયન. 1/6/2025 કુનવારો. મનોરથનો સમય રાજભોગ. જલવિહારનો મનોરથ. મનોરથનો સમય શયન. 2/6/2025 સદનકુંજ. મનોરથનો સમય શયન. 3/6/2025 માખણ ચોરી. મનોરથનો સમય શયન. તેમજ 4/6/2025 બુધવારના શ્રીમદ ભાગવત મૂલ પારાયણ પૂર્ણાહુતિ. ફૂલના પલન મનોરથનો સમય ગ્વાલ. મોતીનો બંગલો મનોરથનો સમય રાજભોગ. આમ્રકુંજ મહોત્સવ મનોરથનો સમય શયન છે. હાલ આ કાર્યક્રમો નિર્ધારિત થઈ ગયેલ છે. તો સર્વે વૈષ્ણવોને પત્રકાર પરિષદના માધ્યમથી ભાવપૂર્ણ સ્નેહપૂર્ણ આમંત્રણ આપી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જય દ્વારકાધીશ. બધા જ વૈષ્ણવોને અમે સૂચિત કરવા માંગીએ છીએ કે પૂજ્ય પિતૃચરણની ષષ્ઠી પૂર્તિનું જે કાર્યક્રમ રાખ્યું હતું 29 મે થી લઈને 2 જૂન સુધી, એ દેશની પરિસ્થિતિના આધીન થઈને અને માનનીય ભારત સરકારના જે એમના સ્ટેન્સ છે એને સપોર્ટ કરવા માટે તૃતીય ગ્રહથી આ નિર્ણય લેવામાં આવ્યું છે કે એને પોસ્ટપોન હમણાં રાખીએ છીએ. એની સંક્ષિપ્તીકરણ અમે લોકોએ કર્યું છે. એને શોર્ટ ક્રમમાં અમે લોકો ઉજવી રહ્યા છે. મોટા પાયે હમણાં કોઈ બી કાર્યક્રમ કરવાનું નક્કી નથી થયું. મંદિરના આંગણમાં જ એ કાર્યક્રમ થશે. બેઠક મંદિર અને સુખધામ ખાતે 29મી તારીખથી લઈને 4 તારીખ સુધી વિવિધ કાર્યક્રમો આયોજન થયું છે. અને એમાં ખાસ કરીને વૈષ્ણવોને એક આગ્રહ છે કે હમણાંથી લઈને જ્યાર સુધી પૂજ્ય પિતૃચરણની ષષ્ઠી પૂર્તિની ઉજવણી આગળ જઈને થાય, પરિસ્થિતિ નોર્મલ થઈ જાય, એ સમય સુધી એ યમનાષ્ટકનું પાઠ નિરંતર ચાલુ રાખે. અને એ સમયે યમનાષ્ટકનું મહાકુંભ જે આયોજન કરવામાં આવ્યું છે એ સમયે પોતાની લાગણી અને ભાવના શ્રી યમુનાજીના ચરણારવિંદમાં સમર્પિત કરી અને એ કુંભમાં પધરાવે એવું મારું ખાસ આગ્રહ છે. આગળની કાર્યક્રમની જે જાણકારી છે એ આપને સૂચિત કરવામાં આવશે અને એવી જ
મનોકામના રાખું છું એવી જ શ્રી પ્રભુના ચરણારવિંદમાં હું વિનંતી કરું છું કે શ્રી પ્રભુ કૃપા કરીને દેશની આ પરિસ્થિતિને જલ્દી જ નોર્મલ કરે, બધા જ સેફ રહે, એકદમ સુરક્ષિત રહે અને એક સમન્વયાત્મક ભાવના એ કન્ટ્રીઝ વચ્ચે, સમાજ વચ્ચે બની રહે, એ જ આપના ચરણોમાં અભ્યર્થના કરીને विराम लो। श्री कृष्णम वंदे जगत गुरु। बहुत हर्ष की बात हमारे लिए ये है कि तृतीय पीठ की परंपरा हमेशा समाज सेवा के लिए एवं देश के लिए हमेशा खड़ी रही है। देश काल परिस्थिति देखते हुए मुझे बहुत दुख हो रहा है ये कहते हुए कि जो समन्वय देशों में आपसी होना चाहिए उसमें कमी आई है, और उसी की वजह से पूज्य पितृचरण की जो षष्ठी पूर्ति का पूरा कार्यक्रम था वो कार्यक्रम को संक्षिप्त रूप से करने का निर्णय लिया गया है, जो देश काल परिस्थिति के अनुकूल है। इस कार्यक्रम में 29 तारीख से लेकर 4 तारीख तक विविध मनोरथ श्री प्रभु के सुखार्थ रखे गए हैं। बैठक मंदिर एवं सुखधाम मंदिर के प्रांगण में मनोरथ होंगे। श्री द्वारिकाधीश प्रभु के सुखार्थ ये मनोरथ होंगे एवं अन्य सोशल एक्टिविटीज़ जैसे ब्लड डोनेशन कैंप है ये रखे गए हैं। अन्न वितरण, अन्न के किट का वितरण किया जाएगा श्री पितृचरण की जन्मदिन के उपलक्ष्य में। तो विविध कार्यक्रमों में आप सभी वैष्णवों से एक और अनुरोध करता हूँ, श्री प्रभु श्री द्वारिकाधीश की असीम कृपा से आप सभी यमुनाष्टक का पाठ निरंतर करते रहें और उसका फल श्री अपने गुरुदेव को जाए, ऐसी प्रभु से कामना करें। और इसी के साथ मैं ये सूचित करना चाहता हूँ आपको कि जो कार्यक्रम था वो संक्षिप्त में रखा है, तो कार्यक्रम में आएं और कार्यक्रम की शोभा बढ़ाएं एवं देश काल परिस्थिति को ध्यान में रखते हुए अपनी पर्सनल जो देश के प्रति अपनी जो धारणा है और अपनी जो ड्यूटी है वो ड्यूटी का पालन करते हुए आप कार्यक्रम में आएं और कार्यक्रम की शोभा बढ़ाएं। शुभम भवतु।